ઇનફેડ એટલે કે ઇન્ડિયન એક્સેસ મેનેજમેન્ટ ફેડરેશન. પરિચય જોઈએ તો ઇનફેડ એ ભારતની એક રાષ્ટ્રીય સ્તરની એક્સેસ મેનેજમેન્ટ ફેડરેશન છે, જે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને ઇલેક્ટ્રોનિક માહિતી સ્ત્રોતો સુધી સુરક્ષિત અને સરળ એક્સેસ પૂરું પાડે છે. ઇનફેડનું સંચાલન ઇમ્પ્લિમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવે છે, જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત એક આંતર વિશ્વવિદ્યાલય કેન્દ્ર છે. ઇનફેડની સ્થાપનાની જરૂરિયાત આધુનિક સમયમાં યુનિવર્સિટી અને કોલેજોમાં ઈ જર્નલ, ઈ બુક, ડેટાબેઝ અને અન્ય ડિજિટલ સંસાધનોનો વ્યાપક ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સ્ત્રોતો સુધી એક્સેસ ફક્ત કેમ્પસની અંદર જ શક્ય હોય છે, પરંતુ સંશોધકો અને વિદ્યાર્થીઓને ઘરે અથવા તો અન્ય સ્થળેથી પણ એક્સેસ જરૂરી હોય છે. આ સમસ્યાના ઉકેલ તરીકે ઇનફેડની રચના કરવામાં આવી. ઇનફેડ એક એવી પ્રણાલી આપે છે જેમાં વપરાશકર્તા પોતાના સંસ્થાના લોગિન દ્વારા કોઈ પણ સ્થળેથી સબસ્ક્રાઇબ કરેલા ઈ સ્ત્રોતો સુધી પહોંચી શકે છે. ઇનફેડ કેવી રીતે કાર્ય કરે છે? તો ઇનફેડ ફેડરેટેડ એક્સેસ મેનેજમેન્ટ પદ્ધતિ પર આધારિત છે. તે મુખ્યત્વે સિબોલિક નામના ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. પહેલું આઈડેન્ટિટી પ્રોવાઈડર. આ સંસ્થા દ્વારા નિયંત્રિત સિસ્ટમ છે જે વપરાશકર્તાની ઓળખ ચકાસે છે, જેમ કે વિદ્યાર્થી, પ્રોફેસર અથવા સંશોધક પોતાની યુનિવર્સિટીના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરે છે. બીજું છે સર્વિસ પ્રોવાઈડર. આ પ્રકાશકો અથવા ડેટાબેઝ પ્રદાતાઓ છે, જેમ કે જર્નલ પોર્ટલ અથવા તો ઈ બુક પ્લેટફોર્મ. પ્રક્રિયા કેવી રીતે થાય છે? વપરાશકર્તા કોઈ ઈ જર્નલની સાઇટ ખોલે છે, લોગિન વાયા ઇન્સ્ટિટ્યુશન વિકલ્પ પસંદ કરે છે, પોતાની સંસ્થા પસંદ કરે છે અને પોતાની સંસ્થાના લોગિનથી ઓળખ ચકાસે છે. સફળ ચકાસણી પછી પૂર્ણ એક્સેસ મળે છે. આ પ્રણાલી સિંગલ સાઇન ઓન એક્સેસ તરીકે કહેવાય છે. ઇનફેડના મુખ્ય હેતુઓ જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓ માટે સુરક્ષિત એક્સેસ મેનેજમેન્ટ વ્યવસ્થા ઊભી કરવી, ઈ સ્ત્રોતો સુધી કેમ્પસ બહારથી એક્સેસ સુલભ બનાવવું, પ્રકાશકો અને સંસ્થાઓ વચ્ચે વિશ્વાસપૂર્વક ડેટા વિનિમય સુનિશ્ચિત કરવું, સબસ્ક્રિપ્શન આધારિત સંસાધનોના ઉપયોગમાં વધારો કરવો, મલ્ટિપલ પાસવર્ડ અને અલગ સિસ્ટમની જરૂરિયાત ઘટાડવી. ઇનફેડના લાભો જોઈએ તો કેમ્પસ બહારથી એક્સેસ. વિદ્યાર્થીઓ અને સંશોધકો ઘરે બેઠા અથવા તો મુસાફરી દરમિયાન પણ ઈ જર્નલ અને ઈ બુકનો ઉપયોગ કરી શકે. સુરક્ષા. તો વપરાશકર્તાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે છે, માત્ર જરૂરી માહિતી જ શેર થાય છે. સિંગલ સાઇન ઓન એટલે કે એક જ લોગિનથી અનેક સ્ત્રોતો સુધી પહોંચી શકાય છે. સંસ્થાને લાભ જોઈએ તો લાઇબ્રેરી દ્વારા લેવામાં આવેલી સબસ્ક્રિપ્શનનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે છે. વૈશ્વિક ધોરણ. ઇનફેડ આંતરરાષ્ટ્રીય એક્સેસ મેનેજમેન્ટ ધોરણોનું પાલન કરે છે. ઇનફેડ સાથે જોડાયેલી સંસ્થાઓ જોઈએ તો કેન્દ્રીય અને રાજ્ય યુનિવર્સિટીઓ, સરકારી અને સહાય પ્રાપ્ત કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ઈ સ્ત્રોત પ્રદાન કરનાર પ્રકાશકો. સભ્ય બનવા માટે સંસ્થાએ તકનીકી માળખું તૈયાર કરવું પડે છે અને ઇનફેડની માર્ગદર્શિકા અનુસાર નોંધણી કરાવવી પડે છે. ઇનફેડ અને ઈ શોધ સિંધુ. તો ઇનફેડ ઈ શોધ સિંધુ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. ઈ શોધ સિંધુ ભારત સરકાર દ્વારા સંચાલિત એક રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી પહેલ છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ઈ સ્ત્રોતો ઉપલબ્ધ કરાવે છે. ઇનફેડ આ સ્ત્રોતો સુધી સુરક્ષિત અને સરળ એક્સેસ સુનિશ્ચિત કરે છે. પડકારો જોઈએ તો તમામ સંસ્થાઓમાં યોગ્ય તકનીકી માળખું ઉપલબ્ધ ન હોવું, સ્ટાફ અને વપરાશકર્તાઓને તાલીમની જરૂર, પ્રકાશકો સાથે ટેકનિકલ સુગમતા જાળવવી. ઇનફેડનું મહત્વ. તો ડિજિટલ યુગમાં લાઇબ્રેરીઓ માત્ર ભૌતિક પુસ્તકો પૂરતી મર્યાદિત નથી. આજે સંશોધન માટે ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો અનિવાર્ય બની ગયા છે. ઇનફેડ એ ડિજિટલ લાઇબ્રેરી સેવાઓને વધુ કાર્યક્ષમ, સુરક્ષિત અને વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સંશોધન અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવામાં સહાયક છે. નિષ્કર્ષ જોઈએ તો ઇનફેડ એ ભારતની એક અદ્યતન એક્સેસ મેનેજમેન્ટ પ્રણાલી છે, જે શૈક્ષણિક સંસ્થાઓને ઈ સ્ત્રોતો સુધી સુરક્ષિત અને સરળ એક્સેસ પ્રદાન કરે છે. તે સિંગલ સાઇન ઓન સુરક્ષા, ફેડરેટેડ એક્સેસ જેવી સુવિધાઓ દ્વારા લાઇબ્રેરી સેવાઓને આધુનિક બનાવે છે. ડિજિટલ યુગમાં સંશોધન અને શૈક્ષણિક વિકાસ માટે ઇનફેડ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.